કરવું કઈ સમજાતું નથી. અહીંયા જ રહું કે પછી સુરત છોડીને કાયમ માટે જતો રહું, કઈ ખબર પડતી નથી. શું વિચારો છો? કઈ નહીં બેટા, તારું સજેશન તો સારું છે, પણ ખબર નહીં મન નથી માનતું. હવે મારે કોઈનાથી ડરીને રહેવું નથી. આ એ વાત સાચી છે કે રાધા જો મારા સુધી પહોંચી ગઈ તો મારા માટે મુશ્કેલીઓ વધી શકે એમ છે, પણ મહત્વની વાત એ પણ છે કે હું ને રાધા અત્યાર સુધી મળ્યા જ નથી. એને મને જોયો જ નથી, તો પછી એ મને ઓળખશે કેવી રીતે? એની પાસે તમારો ફોટો પણ હોઈ શકે છે ને? રાધા પાસે મારો ફોટો કેવી રીતે હોઈ શકે? જેવી રીતે એને તમારી FIR શોધી લીધી, એવી જ રીતે એને તમારો ફોટો શોધી લીધો હશે તો? વિચારવા જેવી વાત તો છે બેટા. બની શકે ને કે મીતા પાસે મારો જે ફોટો હતો એ જ ફોટો કદાચ રાધાને મળ્યો હોય. એનીથિંગ ઇઝ પોસિબલ. યુ હેવ ટુ બી વેરી કેરફુલ. રાધા ધનરાજને શોધતી હશે, પણ જો રાધા પાસે ધનરાજનો ફોટો નહીં હોય તો એ ધનરાજ સુધી પહોંચી નહીં શકે. ધનરાજ ભલે હમણાં મને સપોર્ટ કરતો હોય, પણ એનો વધારે પડતો ભરોસો ના કરી શકાય. કદાચ એવું પણ બની શકે છે કે આરપી સાથેની દુશ્મનીમાં એ મારો ઉપયોગ કરતો હોય કે પછી મારો ઉપયોગ કરવા માંગતો હોય. ગમે તે રીતે મારે ધનરાજને કંટ્રોલમાં રાખવો જ પડશે. પણ શું કરી શકાય? જો રાધાને મારો ફોટો મળી ગયો તો એ અને શૌર્ય ગમે તે રીતે મને શોધી કાઢશે. શું કરું? અહીં રોકાવું કે પછી સુરત છોડીને જતો રહું? કેમ કે આ કિયારાનું પણ ભલું પૂછું. ક્રિશને મેળવવા માટે તો આ મને પણ એ લોકોની સામે ધરી દે એવી છે. તો મમ્મી મને એમના વિશે જણાવો ને કે કેમ મીતા ફોઈને એમની સાથે લગ્ન. જો રાધા, હું ધનરાજને ક્યારેય મળી નથી, અને બીજું મીતાએ મને એક બે વાર એની વાત કરી હતી. એનાથી વિશેષ મને ધનરાજ વિશે કંઈ જ ખબર નથી. આ મેં તને પહેલા પણ કહ્યું હતું અને આજે પણ એ જ કહું છું. મને એમ હતું કે મમ્મી પાસેથી તો ધનરાજની માહિતી મળી જશે, પણ મારો આ પ્રયત્ન પણ ફેલ ગયો. એ બધું છોડ બેટા. બોલ, તારી માટે શું ખાવાનું બનાવું? ના ના મમ્મી, કંઈ નહીં. આમ પણ ઘરે બધા રાહ જોતા હશે. તારા પપ્પા આવતા જ હશે બેટા, એમને મળીને જા. આ તો રાજેશ અંકલની ગાડી છે. હે ભગવાન, લાગે છે પપ્પા આવી ગયા. મમ્મી અત્યારે મારે નીકળવું પડશે, હું ફરી પછી આવીશ. ભાભીને હોર્ન નહીં સંભળાયો કે શું? આટલી વાર કેમ લાગી હશે? શું મમ્મીએ પપ્પાને કહી દીધું કે મેં ધનરાજ વિશે પૂછ્યું હતું તો? સંભાળીને જજે. હા મમ્મી. ભાભી, આરપી અંકલે તમને જોયા તો નથી ને? ના ના, તમે ચલો. આજે તો મેં રાધાને રોકી લીધી, પણ ગમે ત્યારે એ આ વાત જાણવાનો પ્રયત્ન કરશે. પણ રાધાને મીતાના ભૂતકાળ વિશે જાણવાની શું કામ ઉત્સુકતા છે? એને ખરેખર ઉત્સુકતા છે કે પછી બીજું કોઈ કારણ હશે? ના ના, જ્યાં સુધી મને ખબર છે રાધાના પપ્પાના કારણે મીતાના લગ્ન તૂટ્યા હતા.
અને રાધાના પપ્પાએ પણ મને કહ્યું છે કે આનાથી વધારે રાધાને કંઈ જ ન જણાવવું. અને મેં પણ જ્યારે જ્યારે પૂછવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે એમને મારી વાત કોઈ પણ રીતે ટાળવાનો પ્રયત્ન કર્યો છે. આવી ગયા? કોઈ ઇમ્પોર્ટન્ટ કામથી બહાર ગયા હતા? હા. અરે હા, રાધા હમણાં જ ગઈ. તમને મળી? રાધા ડાયરેક્ટ અહીં આવી હતી અને હું આવું એ પહેલા અહીંયાથી જતી રહી. શું થયું? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? તમે બહુ ટેન્શનમાં લાગો છો. ના ના, શું પ્રોબ્લેમ હોઈ શકે? તો ઠીક. તમને એક વાત કહું? હા બોલ ને. મીતાના જેની સાથે લગ્ન થવાના હતા, તમારા હિસાબે એ માણસ યોગ્ય નહોતો, એટલે મીતા એને છોડીને આપણી પાસે આવી ગઈ. પછી આપણે એને ઘણું સમજાવ્યું, પણ એને બીજા લગ્ન ન કર્યા તે ન જ કર્યા. એ બિચારીનું તો જીવન બગડી ગયું. રાધાને મીતા માટે બહુ ચિંતા રહે છે. તમે જરા તપાસ કરો ને કે મીતા ક્યાં છે. હા, રાધા આખરે આ બધું કેમ જાણવા માંગે છે? ક્યાં કે ધનરાજ વિશે ઇન્ક્વાયરી કરવા તો નહોતી આવી ને? ક્રિશ, જ્યારે તું આફ્રિકા હતો ત્યારે મેં ઘણી વાર રાધા અને શૌર્યને એક સાથે બાઇક પર ફરતા જોયા છે. તું એ વખતે નહોતો એટલે સમજી શકતી હતી કે લોકોને કંઈ કામ હશે એટલે ગયા હશે. પણ અત્યારે તો તું છે ને, તો તારી સાથે ફરવાનું છોડીને પેલી રાધા શૌર્ય સાથે બાઇક પર કેમ ફરી રહી છે? ક્રિશ પ્લીઝ ડોન્ટ ફીલ બેડ. હું તો ભગવાનને કાયમ એવી જ પ્રાર્થના કરતી હોઉં છું કે તમારા બંને વચ્ચે કોઈ ત્રીજું ના આવે. આટલી રાત થઈ ગઈ તે છતાં પણ રાધા હજી સુધી આવી કેમ નથી? આવું તો કયું કામ છે જેમાં આટલો સમય લાગે? જો એને બહાર જ જવું હતું તો પછી મને પૂછવું જોઈતું હતું ને, હું એની સાથે ગયો હોત. અને મને છોડીને શૌર્યને એની સાથે લઈ ગઈ. રાધા મારાથી કોઈ વાત છુપાવતી હોય એવું તો નહીં હોય ને? કિયારાની વાત વિચારવા જેવી તો છે. હું જ્યારથી આફ્રિકાથી આવ્યો છું ત્યારથી જોઉં છું. પહેલાંની રાધામાં ને હમણાંની રાધામાં ઘણો ફેર છે. બાકી પહેલાંની રાધા હોત તો આટલી સહેલાઈથી કિયારા અને શૌર્ય સાથે કથામાં બેસવા ના દેત. જેટલી ઇઝીલી બધાએ મારી વાત માની લીધી. એની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે. હા, રાધા શૌર્ય સાથે ગઈ છે ક્યાં? નીલા ભાભી, નીલા ભાભી, નીલા ભાભી. હા બોલ ક્રિશ. રાધા આવી? ના, હજી સુધી તો નથી આવી. કેમ, શું થયું? કંઈ કામ હતું? ના ના, કોઈ કામ નહોતું. આ તો કયા વગર ગઈ છે અને રાત પણ થવા આવી અને ફોન પણ ઘરે ભૂલીને ગઈ છે. તો શૌર્ય છે ને એની સાથે? તું એને ફોન કર એટલે ખબર પડી જશે. એસપી સાહેબે રાધાને એફઆઈઆર વિશે જાણ કરીને મારી મુશ્કેલી વધારી દીધી છે. જે વાત મેં વર્ષોથી છુપાવી રાખી હતી એનું રહસ્ય આવી રીતે ખુલી જશે એવું મેં નહોતું વિચાર્યું. પણ મને એ નથી સમજાતું કે રાધાને આ એફઆઈઆર વિશે વાત કોણે કરી હશે? એને કોણે આ વિશે જણાવ્યું હશે? એફઆઈઆરની કોપી તો મેં આજ ફાઇલમાં મૂકી હતી. દેખાતી કેમ નથી? ઓ ગોડ, આ એફઆઈઆરની કોપી ક્યાં ગઈ? રશ્મિ, રશ્મિ! શું છે? શેની બૂમાબૂમ કરો છો? અરે મારા કેટલાક ડોક્યુમેન્ટ્સ મેં આ ફાઇલમાં મૂક્યા હતા, એ દેખાતા નથી. તમારી ફાઇલને તમારા સિવાય કોણ હાથ લગાડવાનું છે? અરે હા, યાદ છે તમે મિલીને એકવાર બધી ફાઇલ ગોઠવવા માટે આપી હતી? એનાથી તો મિસપ્લેસ નથી થયું ને? અને હા, તમે રાધાના નામે બિઝનેસ કરવાના છો
એટલે એને પણ ફાઇલ સ્ટડી કરવા માટે આપી હતી. ઓ આઈ સી. આઈ એમ શ્યોર રાધાએ જ ફાઇલમાંથી એફઆઈઆર ગાયબ કરી છે. અરે હા, મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે. હું ગેસ બંધ કરીને આવું. એટલે રાધાને જે ઇન્ટેન્શનથી મેં ફાઇલ આપી હતી એનો એણે ડિસએડવાન્ટેજ લીધો. રાધા પાસે મેં આવી અપેક્ષા નહોતી રાખી. હવે ખબર પડી જે રાધા અત્યાર સુધી મારો બિઝનેસ લેવા માટે તૈયાર હતી એ આમ અચાનક બહાના કેમ કાઢવા માંડી. પણ એસપીના ઘરેથી નીકળીને રાધા એ શું કામ આવી હશે? રાધાને આવતા આટલી વાર કેમ લાગી હશે? ગોડ, આ લોકો ક્યાં હશે? ક્રિશ, જ્યારે તું આફ્રિકા હતો ત્યારે મેં ઘણી વાર રાધા અને શૌર્યને એક સાથે બાઇક પર ફરતા જોયા છે. મારી ખાલી ડબ્બી અને મારા સગા ભાઈ વિશે કોઈ આવું વિચારે એ યોગ્ય નથી. એ બંને વચ્ચે દિયર ભાભીનો પવિત્ર સંબંધ છે. એના પર કોઈ સવાલ કરે એવું હું થવા નહીં દઉં. મારે કંઈક કરવું પડશે. શોરે ફોન કેમ નથી ઉપાડતો? શું થયું હશે? કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? ક્રિશનો ફોન? હા ક્રિશ બેટા, બોલ. મમ્મીજી, રાધા ત્યાં આવી છે? હા, આવી હતી, પણ કલાક એક પહેલા જ નીકળી ગઈ છે. કેમ, શું થયું? ના ના, આ તો રાધા હજી સુધી ઘરે નથી આવી ને એટલે પૂછ્યું. હજી સુધી ઘરે નથી આવી? ના મમ્મીજી, મમ્મીજી એ એકલી આવી હતી કે એની સાથે કોઈ હતું? ના ના, એકલી જ આવી હતી. ઓકે. રાધા ઠીક તો હશે ને? મમ્મીજી તમે ચિંતા ના કરો, થોડીક વારમાં આવી જશે. ઠીક છે, રાધા આવે એટલે મને ઇન્ફોર્મ કરજો. ઠીક છે. ખાલી ડબ્બીએ તો મારું ટેન્શન વધારી દીધું છે. આઈડિયટ ફોન પણ નથી ઉપાડતો. એ બંને સાથે છે કે અલગ અલગ છે એ પણ નથી સમજાતું. હવે અહીંયા ઊભા રહીને રાહ જોવાનો પણ કોઈ અર્થ નથી. ક્રિશ, મમ્મીજી તને બોલાવે છે. મારે એક અર્જન્ટ કામ છે, એ બતાવીને આવે. અને આ ફોન રાખો. આવી કોઈ એફઆઈઆર મારી ફાઇલમાં છે એની રાધાને ખબર ક્યાંથી પડી? આ વાત તો ફક્ત હું, ધનરાજ અને મીતા આટલા લોકો જ જાણતા હતા. અને એસપીના કહ્યા મુજબ રાધા ફક્ત એટલું જ જાણે છે કે ધનરાજ પટેલ મીતાનો પતિ છે. એણે ધનરાજને ક્યારે જોયો નથી, ક્યારે એને મળી નથી. તો પછી એફઆઈઆર વિશે રાધાને કોણે કહ્યું હશે? કદાચ મીતાએ જ આ બાબતે રાધાને જણાવ્યું હશે. અને આખી વાત મારી પાસે આવે એ પહેલા નર્મદા પરિક્રમાના બાને મીતા અહીંથી ગાયબ થઈ ગઈ. રાધા ખૂબ જિદ્દી છે. જે રીતે એણે એફઆઈઆર શોધી કાઢી એ રીતે એ ધનરાજને પણ શોધી કાઢશે. રાધાએ આ વાત ક્રિશથી છુપાવી હોય એવું લાગે છે. એ અને શૌર્ય આની જ તપાસ કરી રહ્યા છે. રાધા ધનરાજ સુધી પહોંચે એ પહેલા મારે ધનરાજને પાતાળમાંથી પણ શોધી નાખવો પડશે. હલો, મારી વાત ધ્યાનથી સાંભળ. આપણા બધા માણસોને કામે લગાડી દે. 22 વર્ષ પહેલા જે શિકારને આપણે છોડ્યો હતો એ પાછો આપણી હદમાં ઘૂસી આવ્યો છે. ગમે એ કરો, મને વહેલામાં વહેલી તકે ધનરાજના ખબર જોઈએ.
આ નીલા ભાભી આવી રીતે કેમ ઊભા છે? ખબર નહીં. ચલો. શું થયું ભાભી? ઘરેથી જાય એટલે કહીને જવાનું હોય કે કેટલા વાગશે. તું મને 2-3 કલાકનું કહીને ગઈ હતી. ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે. આઈ એમ સોરી ભાભી. શું સોરી? આજકાલ તું મને કંઈ કહેતી જ નથી. અને તમે બંને મળીને શું કરી રહ્યા છો ને એની કોઈને ખબર નથી. ક્રિશ મને 2-3 વાર પૂછીને ગયો કે રાધા ક્યાં છે, હું શું જવાબ આપું એને. ઉપરથી તું તારો ફોન ઘરે મૂકીને ગઈ હતી. તારા મમ્મી પપ્પાના કેટલી વાર ફોન આવ્યા. ક્યાં હતા તમે બંને? સોરી ભાભી, રાધા ભાભી ફોન ભૂલી ગયા હતા, પણ તમને તો ખબર હતી ને કે રાધા ભાભી મારી સાથે ગયા હતા, તો પછી તમારે મને ફોન કરવો જોઈતો હતો ને. ક્રિશ તને ફોન કરીને થાક્યો, પણ તું ફોન ઉઠાવે તો ને. શું વાત કરો છો? 8 મિસ કોલ? ઓ ગોડ ભાભી, એકચ્યુઅલી મારો ફોન સાયલેન્ટ પર હતો. સો સોરી. સોરી મને નહીં, ક્રિશને કે. એ બિચારો કેટલો ટેન્શનમાં છે. રાધા, ક્રિશ અત્યારે ઘરમાં નથી. તમે લોકો અત્યાર સુધી આવ્યા નહીં એટલે કદાચ એ તમને શોધવા માટે નીકળ્યો છે. શું વાત કરો છો? ઓ ગોડ. 1 મિનિટ, સોરી ભાઈ, ઊભા રહો. હા ભાભી, મારી રાધા આવી. બોલો ને ભાભી, મને મારી ખાલી ડબ્બીની બહુ ચિંતા થાય છે. એક તો આ ઇડિયટ શૌર્ય ફોન પણ નથી ઉપાડતો. એ લોકોને ખબર નથી પડતી કે ઘરે કોઈ એમનું વેઇટ કરતું હશે. સોરી ભાઈ. શૌર્ય, શૌર્ય તું આવી ગયો. મારી રાધા ક્યાં છે? એ તારી સાથે જ ગઈ હતી ને? મારો અવાજ સંભળાય છે ને? હા ક્રિશ. થેન્ક ગોડ રાધા તું આવી ગઈ. તને ખબર છે મને કેટલું ટેન્શન થતું હતું. મને એકવાર કહીને તો જવું હતું. સોરી ક્રિશ, ફરીથી આવું નહીં થાય. હા ક્રિશભાઈ, હવેથી મારો મોબાઈલ પણ સાયલેન્ટ પર નહીં રહે, પ્રોમિસ. ઠીક છે, તમે લોકો ફ્રેશ થાઓ, હું થોડીક વારમાં આવું છું. જોયું? ક્રિશ તમારા લોકોની કેટલી કેર કરે છે. આઈ એમ સો લકી. આઈ લવ યુ મિસ્ટ્રી. હેલો, ક્યાં છે તું? મારે તને હમણાં જ મળવું છે. સારું સારું, રાધા ઘરે આવી ગઈ છે ને? હાશ, ભગવાનની મહેરબાની છે. હા, પછી એની સાથે વાત કરાવજે. ક્યાં જાઓ છો? આપણે ડિનર પર નથી જવાનું? જમવાનું તું ઘરે જ મંગાવી લેજે. મારે એક અર્જન્ટ મીટિંગ છે. હા તો કઈ વાંધો નથી, તમે મીટિંગ પતાવો પછી આપણે જઈએ. તું સમજવાની કોશિશ કર રશ્મિ. મારે અર્જન્ટ એ લોકોને મળવાનું છે. એ લોકો 2 કલાક માટે જ સુરત આવ્યા છે. રાતની ફ્લાઇટમાં પાછા જતા રહેશે. ડિનર માટે આપણે કાલે જઈશું. રાધાના પપ્પા એટલા ટેન્શનમાં કેમ લાગે છે? આવ્યા છે ત્યારથી ટેન્શનમાં જ હતા. બાકી બિઝનેસ ટૂરમાં પણ મને સાથે લઈ જનાર માણસ પછી મને લીધા વગર જાય છે. રાધા સાથે લડીને આવ્યો લાગે છે. સોરી ક્રિશ, મેં તારા ઘરે આવવાની જીદ કરીને બહુ મોટી ભૂલ કરી હોય ને એવું લાગે છે. એવું નથી કિયા, ઘરમાં બધું નોર્મલ છે. તો પછી તું આટલો મૂડલેસ કેમ છે? વોટ હેપન? જો ક્રિશ, મને જે લાગ્યું ને એ જ મેં તને કહ્યું છે. જો તને મારી વાતોથી હર્ટ થયું હોય તો આઈ એમ સોરી. એવું નથી, પણ તું રાધા અને શૌર્યના રિલેશન વિશે વધારે જાણતી નથી એટલે કદાચ આવું વિચારે છે. એ બંને દિયર ભાભીનો સંબંધ ભાઈ બહેન જેવો છે. એમના વિશે આવું વિચારવું પણ પાપ છે. હું જેટલો શૌર્યને ઓળખું છું ને એનાથી 100 ગણો વધારે રાધાને ઓળખું છું, અને એમના વિશે કોઈ એવી વાત કરે એ મને યોગ્ય નથી લાગતું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ ક્રિશ, પણ આ તો મને જે દેખાયું એ જ મેં તને કહ્યું છે. અને આ વસ્તુ તો બીજા લોકોને પણ દેખાતી જ હશે ને. તું મને સમજાવે છે, તું કેટલા લોકોને સમજાવીશ? તારા કહેવાથી હું તો ચૂપ થઈ જઈશ,
પણ તું કેટલાના મોઢા બંધ કરીશ? તું જ્યાં સુધી આફ્રિકા હતો ત્યાં સુધી કોઈ કામથી રાધા અને શૌર્યનું સાથે ફરવું યોગ્ય હતું. પણ હવે તો તું છે ને, તો પછી તને છોડીને રાધા શૌર્ય સાથે શું કામ ફરે છે? શું આ તને અજુગતું નથી લાગતું? શટ અપ કિયારા.